ફરી એકવાર જોવા મળ્યા તીખા તેવર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના। કડી એપીએમસી અને ખરીદ વેચાણ સંઘ આયોજિત સહકારિતા સંમેલનમાં હાજર નીતિનભાઈ પટેલે પક્ષના જ કાર્યકર્તાઓ અને સત્તાધીશોને રોકડું બરખાવી દીધું। નહીતર ધંધા ગોરખ ધંધા કરવાના અને આગળ ગાડીમાં ભારત ભાજપનો દુપટ્ટો લગાવવાનો, હવે બધાને બધી ખબર છે એટલે કોઈ હવે બહુ છેતરાતો નથી। શરૂઆતમાં લોકો છેતરાતા હતા। એટલું જ નહીં, ભાજપના કાર્યકર્તાઓને નીતિનભાઈ પટેલે રાજનીતિનો સિદ્ધાંત પણ સમજાવતા કહ્યું કે હવે સરકારની ભાવના ઓછી થઈ ગઈ છે। કોઈ કોઈને યાદ કરતું નથી, સમજી લેજો। અને રાજકારણનો બીજો એક સિદ્ધાંત કહું, બધાને સત્તા જોઈએ છે। સત્તા ઉપર બેઠેલાને જ બધા આગળ કરે છે, કામ કરનારને ઓછા લોકો યાદ કરે। જૂના કાર્યકરોએ માર ખાધો છે, લાકડીઓ પોલીસની ખાધી છે, ટીયર ગેસના સેલ ઉપર બધાએ આંખોમાં પાણી લાવી દીધું છે। અમારા જેવા તો જેલોમાં ગયેલા છે, કેટલાય કેસ મારા ઉપર હતા। એટલે હું કંઈ રાતોરાત આ છેલ્લું ટાઇટલ દેખાય કે નાયબ મુખ્યમંત્રી, તો જાણે હું જન્મ્યો ભણીને બહાર નીકળ્યો એવો સીધો મુખ્ય પક્ષે મને નાયબ મુખ્યમંત્રીમાં બેસાડી દીધો એવું નથી। 90થી માંડીને ઇવન 85થી માંડી 74થી માંડી ચીમનભાઈના નવનિર્માણ આંદોલનથી માંડી અને સંઘર્ષ કર્યો છે, માર ખાધો છે, જેલોમાં ગયા છીએ અને કબાત તોડી નાખે એટલે લાકડીઓ ખાધી છે। એમ કરતા ધીમે 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 આગળ વધ્યા। હવે શું થયું છે, થોડી તકલીફા થઈ છે। પક્ષના નવા કાર્યકર્તાઓને ટકોર કરતા નીતિનભાઈએ કહ્યું કે છેલ્લા 10 વર્ષથી સરકારની જાહો જલાલી જોઈને લોકો સંઘર્ષ ભૂલી ગયા છે। અત્યારે બધાને સત્તા જ જોઈએ છે, પણ કામ કરનારને કોઈ આગળ કરતું નથી। સંઘર્ષ કરવાની, સંઘર્ષ એટલે હું મારામારી કરવાની વાત નથી કરતો, પણ સહકાર આપવાની વાત કરું। એ સહકાર આપવાની ભાવના એ ધીમે ધીમે બધામાં ઓછી થઈ ગઈ। એટલે બધાને અત્યારે તો શું છે, આ બધા બેરા કોઈ ના પાડે તો મને કહેજો, મારી વાતમાં કોઈ ના સંમત હોય તો ઉભા થજો। જેવો છોકરો ભણી રહે પહેલું ભાજપનું કામ સભ્ય બની જવાનું, સભ્ય બની કેસ નાખી દેવાનું અને પછી ચાલુ કરવાનું કે મને ક્યાંક મુદ્દો મળે જોતો ને, મને અહીંયા બેસાડતો ને, મને આ અપાવતો અને ભાઈ હજુ તો વરસે નથી, તે મહેનત નથી કરી, તે પરિશ્રમ નથી કર્યો, તે કોઈ જાતનો સરકારનો ભૂતકાળની કોંગ્રેસની સરકારોનો દુરાચાર કે એ સહન નથી કર્યું, પણ સીધા હોદ્દા ઉપર આવી જાય। આ સીધા હોદ્દા ઉપર આવવાની વાત છે ને, એ બહુ અઘરી પડે છે। નીતિનભાઈ પટેલે સહકારી ક્ષેત્રમાં થતા ભ્રષ્ટાચાર મુદ્દે પ્રતિક્રિયા આપી કે ખેડૂતોને ખબર પણ નથી હોતી અને મંડળીના મંત્રીઓ તેમના નામે લોન ઉપાડી લે છે। આ જ ભ્રષ્ટાચારને લીધે 2-3 મંત્રીઓ જેલના સળિયા પાછળ હોવાની નીતિનભાઈએ વાત કરી। અમુક તાલુકાઓમાં પાટણ જિલ્લાના ખેડૂતને ખબર ના હોય ને એની જમીન વેચાઈ ગઈ હોય, ખેડૂતને ખબર ના હોય મંડળીના સભ્યને, અને ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી ખોટા નામે લોન લઈ અને મંત્રીઓએ વાપરી નાખી હોય। આજે 2 થી 3 મંત્રીઓ પોલીસ કેસમાં જેલમાં છે।